સાદા સ્કૂલ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. રજૂ થાય છે પ્રસંગ માધુરી. ઇંગ્લેન્ડનો રાજા જ્યોર્જ તૃતીય ક્રોધી સ્વભાવનો હતો. એ ક્રોધી સ્વભાવ ધરાવતો હતો. નાની નાની વાતમાં તે અત્યંત ગુસ્સે થઈ જતો અને તે વ્યક્તિને આકરી સજા ફરમાવતો હતો. એકવાર ઇંગ્લેન્ડનો રાજા જ્યોર્જ બીમાર પડ્યો. તેના ક્રોધિત સ્વભાવને લીધે નગરનો એકેય ડૉક્ટર તેની ચિકિત્સા કરવા રાજી ન હતા. સૌને ભય હતો કે તેની ચિકિત્સા કરવા જતાં તેને સહેજે પીડા થાય તો તે ડૉક્ટરને આકરામાં આકરી સજા ફરમાવે તો આવા ગુસ્સાવાળા રાજાથી તો દૂર જ સારા, એમ વિચારીને શહેરનો કોઈ ડૉક્ટર તૈયાર થયો નહીં. પરંતુ ગામડામાં રહેતા એક ડૉક્ટરની હિંમત કરી અને તે રાજા જ્યોર્જને ઉપચાર કરવા લાગ્યો. રાજા જ્યોર્જ બેભાન બનતો ગયો. એ દિવસે તેના રોગનું નિદાન કરવા માટે ડૉક્ટરે તેનું લોહી લીધું. થોડા સમય બાદ રાજા સ્વસ્થ થયો. પરંતુ જ્યારે તેને ખબર પડી કે આ ડૉક્ટરે એના શરીરમાંથી પરીક્ષણ કરવા માટે લોહી લીધું હતું, ત્યારે તે ગુસ્સાથી લાલચોળ થઈ બોલ્યો, મારી રજા વિના મારું લોહી લીધું કેમ? કોણે તને રાજાનું ખાનદાની લોહી લેવાનો આવો અધિકાર આપ્યો? તારા આ અવનયા કૃત્યની તારે સજા તો ભોગવવી જ પડશે. ડૉક્ટરે કહ્યું, આપ મને જરૂર સજા કરો, પરંતુ મારે એટલું જ કહેવાનું કે જે સમયે મેં આપનું લોહી લીધું ત્યારે આપ બેહોશ હોવાથી મને રજા આપવાની સ્થિતિમાં ન હતા. ઉત્તર સાંભળતા રાજાનો ક્રોધ શાંત થઈ ગયો અને આ ચિકિત્સકને પોતાના અંગત ચિકિત્સક તરીકે નિયુક્ત કર્યા. અન્ય ડૉક્ટરોએ આ ડૉક્ટરને પૂછ્યું કે આવા મહાક્રોધી રાજાનો ઉપચાર કરવાનું બીડું એણે કેમ ઝડપ્યું? ત્યારે ડૉક્ટરે જવાબ આપ્યો, મારો આત્મવિશ્વાસ જ મને અહીં સુધી લઈ આવ્યો હતો. જે લોકો જોખમ વહોરી અને આત્મવિશ્વાસની સાથે પોતાનું કામ કરવા પ્રયત્ન કરે છે તેને અવશ્ય સફળતા સાંપડે જ છે. અસ્તુ.